નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ. હવે અહીંયા એક આ વર્તુળ છે ઓ કેન્દ્રિત, એમાં બી પી એ આ એની એક ચાપ છે, જેને આપણે લઘુ ચાપ કહીએ છીએ. અને આ જે ચાપ છે એ ગુરુ ચાપ છે. તો અહીંયા લઘુ ચાપની લંબાઈ આપણે ગોતવાની છે. રેડિયસ 7 છે, અહીંયા 7 છે રેડિયસ. તો થીટા 90 છે. તો આ સૂત્રમાં કિંમત મેળવી, કિંમત લખી અને ગણતરી કરી અને તમારે મને બતાવવાનું છે કોમેન્ટ સેક્શનમાં. અને આ લઘુચાપની લંબાઈ છે ને એ હંમેશા સેન્ટીમીટરમાં આવશે, કારણ કે એ લેન્થ છે, સેન્ટીમીટર આવશે. અને આવડો આ જેટલો ભાગ છે આ ડાર્ક કલરનો, તો આને વૃતાંશ કહેવાય. તો આ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આ છે. અને આમાં બધી કિંમતો મૂકો, પાય 22 r 7 સ્ક્વેર થીટા 90/360, અને એ કિંમત મેળવશે. એ જે કિંમત મળશે એ તમને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે, અને આ હંમેશા સેન્ટીમીટરમાં આવશે. તો આ બંને કોમેન્ટ સેક્શનમાં મને આના જવાબો લખીને તમે આપશો તો હું તમને ચોક્કસ એનો જવાબ આપીશ. થેન્ક યુ.